કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને પ્રેમ માટે લોકો જીવ લઈ પણ લે છે અને જીવ આપી પણ દે છે। ત્યારે આજે અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। યુવતીને મેસેજમાં રિપ્લાય મોડો આપ્યો તેની દાદ રાખીને યુવક પર કાર ચડાવી દીધી। એટલું જ નહીં, યુવતીએ યુવકને છરીના ઘા પણ મારી દીધા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં મહેસાણાની એક યુવતી બદલો લેવા માટે અમદાવાદમાં આવી અને યુવકની રેકી કરી અને યુવક મોપેડ લઈને નીકળ્યો તો તેની જ કારથી ઉડાવી દીધો અને યુવતીને આ યુવક પર એટલી બધી દાજ હતી કે યુવક પર કાર ચડાવીને પણ સંતોષ ન થયો અને તેણે તેની પાસે રહેલી છરી વડે યુવક પર હુમલો કરી દીધો અને ભાગી ગઈ। સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। જુઓ યુવતીએ કેવી રીતે યુવક પર હુમલો કર્યો। વિગતે વાત કરીએ તો અમદાવાદના સેલામાં રહેતો જય પટેલ ઓટોમેશનનો વ્યવસાય કરે છે અને 13 વર્ષ પહેલાં જય પટેલની સગાઈ મહેસાણાના ચંદ્રકાંતભાઈ પટેલની પુત્રી રિંકુ ઉર્ફે રિંકી સાથે થઈ હતી। બીજી તરફ સાટામાં સામસામે દીકરીના વ્યવહાર કરાયા હતા અને જય પટેલની મોટી બહેન રોશનીની સગાઈ રિંકુના ભાઈ ભાવેશ સાથે થઈ હતી, પરંતુ જયને રિંકુ અને રોશનીને ભાવેશ સાથે મનમેળ ન આવતા સગાઈ તોડી નાખી અને ત્યારબાદ જય પટેલના લગ્ન વર્ષ 2016માં પાટણની મોનિકા નામની યુવતી સાથે થયા, જ્યારે રિંકુના લગ્ન મહેસાણાના યુવક સંદીપ પટેલ સાથે થયા। જો કે સોશિયલ મીડિયામાં ફરીથી રિંકુ અને જય સંપર્કમાં આવે છે અને બંને વચ્ચે વાત શરૂ થાય છે અને રિંકુની વાતનો જય રિપ્લાય આપતો નથી અને રિંકુનો નંબર બ્લોક કરી દે છે, જેથી આ વાતની દાજ રાખીને રિંકુ આજે નંદાસણથી કાર લઈને અમદાવાદ આવી અને જય બોપલના સેલા પાસેથી જઈ રહ્યો હતો ત્યારે તેની રેકી કરે છે અને ત્યારબાદ તેની પર કાર ચડાવી દે છે। એટલું જ નહીં, પણ તું કેમ વાત કરતો નથી તેવું કહીને છરીના ઘા મારી દે છે। હાલ તો સમગ્ર બનાવને લઈને યુવકે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ફરાર થયેલી રિંકુને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે। આ જ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપને પસંદ આવે છે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન દબાવી લેજો, જેથી કરીને સમાચારની તમામ અપડેટ તમારા સુધી પહોંચતી રહે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ